તમને જે આ ડુંગરા દેખાય જે બરફ જેવા એ શું છે હું તમને રિયલમાં કહું. તો મહાદેવ હર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો મિત્રો આજનું આજે ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ છે આજે અમે ક્યાં આવી ગયા. તો મિત્રો આજે અમે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિરે. જોકે અમારે ભવ્ય મેળાનું ને એવું બધું આયોજન છે, તો અમે કીધું આપણે આજે આવી ગયા અને અમને તમને છે ને અમારા મહુવાનું સ્વામિનારાયણ મંદિરનું જ્યાં છે ને બધું છે ને લોકેશન તમને બતાવવાનું છે ને હમણાં છે ને જો હવન ને એવું બધું છે, એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો હું તમને બધું જો હવે ભૂતનું ને એવું બધું છે આગળ. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, હું તમને બધું બતાવું. તો મિત્રો આપણે છે ને બ્લોગની શરૂઆત છે ને ભૂતિયા મહેલથી શરૂઆત કરી છે અને છે ને આપણે ત્યાં જવાનું છે ને તમને બતાવવાનું છે. આપણે જે બધા બ્લોગમાં જોયું છે આપણે કે ભૂતિયા મહેલ અંદર છે ને હું તમને બતાવું. પહેલાં તો જો ટિકિટ લેવાની છે, ટિકિટ છે તો ટિકિટ લઈ લઈ પછી અંદરથી તમને મળું. તો ફાઇનલી મિત્રો આપણે જે ભૂતિયા મહેલ છે ને એમાં આપણે એન્ટ્રી કરી લીધી છે અને અહીંયા છે ને અંદરમાં આવવાની 20 રૂપિયા ટિકિટ છે. ટિકિટ લઈને તમારે આવવું પડશે, એમને નહીં. હવે અમે તો હવે એન્ટ્રી કરી લીધી, હવે તમને ભૂતને એવું બતાવું. તો મિત્રો હું તમને એક સાયકલ બતાવું છું. એવી સાયકલ કોઈ છે કીધી જોઈ છે કોમેન્ટ કરજો. તો આવી સાયકલ છે કે ટુ વ્હીલ છે કોમેન્ટ કરજો. તો મિત્રો આ છે બાળનગરી. હવે આપણે બાળનગરીમાં એન્ટ્રી કરવાની છે ને જો અહીંયા જોરદાર શું તમને બતાવું. ટ્રેન ને એવું છે બધું તમે કદાચ ને બધાને બ્લોગમાં જોયું છે, તો એ બધું અહીંયા છે. તો મિત્રો અહીંયા જો મસ્ત મજાનો ગોરીલો સેલ્ફી લે સ્ટેચ્યુ મૂકેલું છે જો અહીંયા જોરદાર. તો હાલો એક અહીંયા રે સેલ્ફી લઈ લઈને આમ જો હજી તો બધી છે ને ઘણું વસ્તુ છે. પહેલાં તો એક સેલ્ફી લઈ લઈ જો અહીંયા. મિત્રો એક જો અહીંયા મસ્ત મજાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે જો કે આવી છે. પછી એક ગાડું છે અહીંયા જો ગાડું છે ને રિયલ નથી ડુપ્લિકેટ અંદર બેઠા છે ને આવું બધું એક પડ્યું છે ને આવી રીતે છે ગાડું. જો ઓરિજિનલ હોય એવડા છે બસ મોટા જો. પછી છે ને જો અહીંયા એક 4 વ્હીલ પડી છે. 4 વ્હીલ છે શું છે 4 વ્હીલ છે જો અહીંયા એક મસ્ત મજાની. પછી છે ને એક ગાય માતાની જો સ્ટેચ્યુ છે એક મસ્તનું. ટ્રાફિક એટલે છે ને ફોટા પડવાનો ટાઈમ નથી મળતો એવું છે બધું. તો મિત્રો આપણે જે મહુવામાં માલણ નદી છે ને ત્યાં સ્વામિનારાયણ આવ્યા હતા ને જો ત્યાં આવ્યા હતા ને એનું જો સ્ટેચ્યુ ને એવું એક જો ડિટેલ લખેલી છે વાંચી લેજો તમે વિડીયો ટોપ કરીને. જો પછી એક છે ને જો અહીંયા બીજું એક સ્ટેચ્યુ છે. આવા છે ને 3 સ્ટેચ્યુ છે. એક આ છે અને એક હજી છે આ. જો આપણે મહુવામાં આવ્યા હતા ને ત્યારે આ શેઠને જો આશીર્વાદ આપ્યા હતા ને સ્વામિનારાયણને એ બધા સ્ટેચ્યુ આવા હતા. હવે અંદર જઈએ, હવે અંદર શું હોય જોઈ આવે પછી. ને જો અહીંયા મસ્ત મજાના આવા છે ને બેનર તો વાત પૂછું એટલા છે. જો જ્યાં જો ને કે બેનર તમને દેખાશે. મિત્રો અહીં મસ્ત મજાના બચકા છે જો કદાચ તમને દેખાતા છે. એમાં નહીં દેખાય, હું તમને ત્યાં જઈને બચકા. મિત્રો તમે જો અહીંયા આવો ને ભૂખ લાગે તો પાછા પોપકોર્ન હોય ને વેચાય છે. આખા છે ને ઓલામાં જે હાસું કોઈ રિયલ હોય ને તો જો આ બચકા છે રિયલ. એ ખાલી છે ને આ બચકા જ રિયલ છે, બીજું બધું તો બનાવેલું છે. પછી છે કેટલા છે 3-4 છે. હા અહીંયા છે ને રાતે શો થાય એવું કંઈ પણ રાતે આપણે કંઈક જોઈ ને. જો પ્લાન્ટ છે ને આ બધા પાછા રિયલ છે. જો બધા ફૂલડા છે ને બધા રિયલ છે. ના ફવારા ને એવું એક
એ બધું એક રાતે થતું છે, આવે રાતના શોમાં બધું આવે. તો મિત્ર આ કંઈ એક સ્ટેચ્યુ છે, તો આ બધું સ્ટેચ્યુ છે ને પછી જો પ્લાન્ટ તો જ્યાં જુઓ ને તમે ફૂલડા તો બધે લગાડેલા છે ને. જો ગા માતાના મોઢામાંથી પાણી નીકળે, આ રિયલ નથી હો, ફેક છે. નહીં તો બધાને ખબર જ હોય ને. એમ અહીંયા જો ડુંગરા જેવું બધું લાગે છે, ડુંગરા હોય ને કેવું પર્વત એવું હોય બધું. એક અહીંયા હરણ, અહીંયા સિંહ એવા છે ને ઠેઠ જગ્યાએ તમે જોવો ને જ્યાં જ્યાં. તો મિત્રો આ કમળ તમને જે દેખાય એ કમળ છે ને એ ફેક છે. મિત્રો જો અહીંયા આવું એક બધું ઠેઠ જગ્યાએ લખેલું છે હું મુક્ત છું. મિત્રો છે ને આમાં કોપીરાઇટ આવવાનું છે. આમાં અવાજ કેવો આવે બધો વાગે છે કીધું એટલે ઓછું છે ને આમાં તો બોલવું એવું આવે છે બધું. એક હરણ છે જોરદાર. તો આપણે જંગલના રાજા શેર. મિત્રો જો અહીંયા મસ્ત મજાના શું કહેવાય મંજીરા ને તબલા ને એવું છે. અને આપણા જંગલના રાજા તો જો તમે વાત પૂછો એટલા ટેચ્યુ છે આ બધા. જ્યાં જોવો ના નીકળ્યા હે કેવું સિંહણ સિંહણ. હવે વેન્જર જાય તો મોટું કાંઈક એવું છે. વેન્જર જઈએ શું છે એમ જોઈ. તો મિત્રો આ છે ને બધું વાંચી લેજો તમે, કેમ કે હું છે ને વાંચીને કહી ને તો બ્લોગ 2 કલાકનો થાય છે. એટલે તમે તમારી રીતે વાંચી લેજો વિડીયો ચોંટાડીને. આવું બધું છે લખેલું, આવું બધું છે એમાં ઘણું લખેલું. કદાચ ને તમને મારું મોઢું નહીં દેખાતું અંધારામાં, તો આવું બધું છે. આ બધું જોવો તમે છે ને એ બધું દેખાડીને તો એક આખો બ્લોગ તો એનો કેન્સલ થાય. એટલે એ બધું આપણે ઇગ્નોર કરીએ ને હવે ડાયરેક્ટ અવાજ આવે. અવાજ સાંભળે તમને ખબર પડી જશે હવે શું આવવાનું છે. હવે આવવાનું છે ભૂત. મિત્રો હવે થઈને જોવો આ હોરર હવે શરૂ થઈ ગયું છે. કેમ કે આપણે ગુજરાતીમાં ભૂત હવે જુઓ આવું એક છે એન્ટ્રી છે. તો એન્ટ્રી કરીએ. ઠીક લાગે એવું તો જો થોડું થોડું લાઇટિંગ બાઇટિંગ. હારા ગમે ત્યાં ટીંગાય કા જા હવે ના. ઓહો મિત્રો કેમ લાઇટિંગ કેમ કર્યો ગજબ કર્યું ને. ઓરિજિનલ થીરા શક્તિ એવું જ લાગે મિત્રો. એક ભૂત ટીંગાય ને એક લ્યો મિત્રો પૂરું હોતે ને થઈ ગયું. મેં કીધું લાંબુ હાલશે પણ પૂરું થઈ ગયું. આ લાઇટિંગ છે ને એની સાથે વધારે બીક લાગે, બીજું કઈ નથી. પાછા આવી ગયા જો. એટલે છે ને હવે એ બધું કાંઈ દેખાડવું નથી. હવે બહાર નીકળીએ કયા. તો મિત્રો તમને જે આ ડુંગરા દેખાય જે બરફ જેવા એ શું છે હું તમને રિયલમાં કહું. આપણે જે ઓલા ગુણી આવે ને એને કલર કરી દીધેલો છે વ્હાઈટ. જો તમને કદાચ ને દેખાતું હશે, હું તમને પ્રૂફ દેખાડું. ઉભા રહો જોઈ લો મિત્રો. હવે અંદરથી જુઓ છે ગુણિયા. મિત્રો હવે છે ને જો નાસ્તો કરવા માટે કેન્ટીન છે.
તો મિત્રો આ તો આપણે અહીંયા સ્વામિનારાયણ મેળાનું જે આપણે બધું અહીંયા તમને બતાવ્યું. આ દિવસ નહોતો ને હવે નાઇટનું તમને બીજો બ્લોગ બનાવીને એમાં બતાવી. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. જો તમારે પીપોળા લેવા જેવા પાછા મળી જશે. જે આપણે ઓલામાં હતા ને ભૂતમાં એવા પીપોળા અહીંયા જોતા હોય ને તો અહીંયા આવતા તમને મળી જશે. ચાલો આપણે આ બ્લોગને એન્ડ કરીએ. તો આ બ્લોગ કેવો લાગે ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને એક બીજા બ્લોગમાં. બાય બાય.